તો ઓનલાઈન હતા, મેસેજ ના કર્યો, પૈસા વગર કશું નથી, બધી જાનું ક્યાં છો પૂછ, કૌંસમાં ફાંફા મારવા નહીં, જે કરો તે બેસ્ટ કરો. આપણે મા બાપને સામે બોલે આતંકવાદ, અઠવાડિયા પહેલા કંકોત્રી છપાઈ ગઈ, ઘરને કલર થઈ ગયો, મારા ફાધર કહેવાય ઓફિસ ના જતો, મેં તો બસ આ છેલ્લો દિવસ, હું ઓફિસ ગયો, ફોન બાપુજી ગુજરી ગયા. ટાઈમ નહીં મળે બોસ એમની સેવા કરવાનો, આજે જ કરી લેજો, આજે જ ઘરે જઈને એમને પગે લાગજો કે અમે આજ સુધી ભૂલી ગયા હતા, પાછા તમે પગે લાગશો ને શું છેલ્લા પૈસા નહીં મળે અને સહી ક્યાંય નહીં કરું. સાહેબ જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈનો બાપ એને ઝુકાઈ શકતો નથી, ગેરંટી મારી કહું. તો કોન્ફિડન્સ તમારામાં આવશે. આ કોન્ફિડન્સ ક્યાંથી? અહીંથી આવે. સવારે 5:30 ઉઠું એટલે પહેલાં મારી બાઈને પગે લાગું, ડોસીને ઊંઘી ગઈ હોય તોય, અને પછી દોડવા જવાનું, 1.5 કલાક જીમ કરું, દોડવાનું, રાત્રે 2 વાગે બી ઘરે આવું તો પહેલાં બાના રૂમમાં જવાનું, બાને પગે લાગવાનું, ભગવાન મારે તારું કામ નથી જતો મંદિર બંદિર. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધશો ને તંબુરોય નહીં મળે બોસ. જીવતા ભગવાન. આપણે 15-20 બિઝનેસ ચાલુ કર્યા, બધી સેલિબ્રિટીઓ ઊભી હોય, રિબિન કોણ કાપે ખબર? મારી બા. ડોસી કે કાપો, મેં તો કાપ. એ 3 સાંધાવાળી સાડી મારી બાની પહેરેલી મેં જોઈ છે. એક જ ચડ્ડી ને શર્ટ રાત્રે ધોઈ નાખે, સવારે ઇસ્ત્રી કરીને પહેરાવે, પણ મોઢા પર ઓશિયાળાપણું નહીં. ચાલો કયો ભગવાન? મારી બા 500 ભજન સ્કૂલ નથી ગઈ, મોઢે બોલે. જ્યારે હીરાના ધંધામાં મેં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું ત્યારે મારી બા મને શું કહે? અરે કે ઢીલો શું પડે જ કે મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય. તમે વિચાર તો કરો બોસ, વિચાર તો કરો. અને તમારા પણ મા બાપ એવા જ હોય, બધાના મા બાપ 5% હોય છે વિચિત્ર, આપણે એની વાત નથી કરતા, એમને સંતોષ જ ના થાય. અને ઘણામાં લાલીઓ તો હું કહું એમ જ કરે, ભીખ માગશે. દીકરા દીકરીઓ સફળ થવું છે ને આમાં, તો આજથી સોગન ખાઈ લો કે મા બાપ ગુજરી ગયા હોય તો ફોટાને પણ, જીવતા હોય ના હોય તો વિડીયો કોલ કરીને સવારે દંડવત કરીને તમારો દિવસ, ટોયલેટ બાથરૂમ બધું પહેલા મા બાપ. આ દેશની સનાતન સંસ્કૃતિનો પાયો તો કુરાનમાં બી લખ્યું છે કે મા બાપના પગ નીચે જન્નત છે, સ્વર્ગ છે. તમારે ઇસ્લામમાં મનાયું તો હાથ ચૂમો, ગળે મળો, પણ ઝૂકો. પણ હાલ સ્કૂલમાં હું ભણાવે છે ખબર છે? ભારત મારો દેશ છે. હવે અમારે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું હે? ખરેખર શું ભણાવવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના. તો આજે આપણે બધા એક ફોટો પડાવીએ કે આજથી અહીં બેઠેલો કે તમે સમાજની મલાઈ છો, ક્રીમ છો, હે ને? મારી દ્રષ્ટિએ ક્રીમ છો, 100% છો. તમે કદાચ યુપીએસસી જીપી નહીં તો પણ તમે જ્યાં જશો ત્યાં તમે એક સરસ ટ્રેન્ડ સેટ કરશો. એટલે આજે આપણે બધા જ નક્કી કરીએ કે આજથી આપણે મા બાપને પગે લાગશું. ઇસ્લામમાં કદાચ મનાઈ હોય. સાહેબ મુસ્લિમો પાસેથી એક વાત શીખવા જેવી. તમે મુસલમાનોનું એક પણ ઘરડા ઘર જોયું છે? તાળી પાડો. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ મા બાપને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાય બોસ. શીખો, બધે શીખવાનું છે. આતંકવાદી સાલા ઘેર ઘેર આતંકવાદીઓ છીએ આપણે. મા બાપને સામે બોલે આતંકવાદીથી ખરાબ કહેવાય. હું એવા છોકરાઓ જોયું કે તને ખબર ના પડે, સાલા કીડા પડશે તારી જીપમાં પછવાડામાં બધે. દીકરા દીકરીઓ ગમે તે થાય, અને ખાસ દીકરીઓ અહીંયા બેઠી છે, તમને એક વાત કહું બહુ હાથ જોડીને, એક મોટા ભાઈ તરીકે, મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કરશો નહીં, ગમે તે થઈ જાય. કેમ કે એ છોકરો સમજી જશે, એ છોકરો સમજી જશે કે આ પેદા કરેલા મા બાપની 20 વર્ષમાં નથી થઈ તો એ મારી એ નહીં થાય, હે ને? એ હાથ ઊંચા કરીએ આપણે બધા જ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આ સફીન આજે નથી આવ્યો, સફીન હસન અમારા કાણોદરનો, હું પાલનપુર, અમે ઉત્તર ગુજરાતવાળા બધી નોટો ભારે બધી રાડ પડાઈ જાય સફીન જ્યાં જાય ને ત્યાં. અને પહેલેથી એવું એના પપ્પા મમ્મીને મેં સ્ટ્રગલ કરતા જોયા છે. એના મમ્મી એટલી બધી રોટલીઓ બનાવે, બહુ ગરીબીમાંથી. સાહેબે જે વાત કરી બધી ખરેખર આ બધા હીરો છે. આપણે જે બધા પેલા પિક્ચરોવાળા હીરો, એ તો એક પિક્ચર બનાવવા 10-10 વાર હાથ આમ કરે ત્યારે થાય. આ તો એક જ વાર હાથ કરે આખું ગામ પિક્ચર થઈ જાય. એ તમે બનવા જઈ રહ્યા છો. એટલે જરાય સારું લગાડવા નથી કહેતા. એટલે હીરો બનવા જઈ રહ્યા છો તો એની બેઝિક ક્વોલિટી શું છે? જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, અને મા બાપથી મોટો દેવ નથી. મા બાપથી કશું છુપાવવાનું નહીં. કોઈ છોકરો ગમે તો કહેવાનું, ગમે જે ના પાડે તો નહીં કરવાનું બોસ. પ્રેમ થઈ ગયો અહીંયા. ચોથી વાત, મેં 3000 વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા બચ્યા, એમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી. એમાં લગ્ન કરેલા પણ આવી ગયા. એવું નહીં કુંવારા પરણેલાને લોચા ચાલતા હોય અને પછી ગલી હાંકડી થાય
પड़ता है, હવે મરવું પડશે. દીકરા દીકરીઓ, કુરાન, ગીતા અને બાઇબલનું એક વાક્ય તમને કહું. ચોથી વાત સૌથી મહત્વની, જેના કારણે તમે કદાચ યુપીએસસી જીપીએસસી ક્રેક નહીં કરી શકો, અને ખબર પડી જશે તો 100% કરશો. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા? ક્યાં છો? તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? હે, અંગ્રેજી ના આવડે પછી પડી જાય, બાઇક લઈને પડે, પછી કેવું અંગ્રેજી બોલે? એટલે ડેમેજ થઈ ગયો. બેટા ઇન્જરી કહેવાય એને. અને આપણી ગુજરાતી મમ્મીઓ તો અંગ્રેજીની. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. માટે જાનું ક્યાં છો પૂછવું નહીં. જાનું જ્યાં હશે ત્યાં મજા. જાનું તુને ખાના ખાયા, જાનું ને ખા લિયા. કેરિયર બનાવો, લાઈન લાગશે બોસ. હે ને? આ 59 બી 50 લગ્ન કરી શકું હાલ, હે ને? પણ કરાય નહીં. છોકરી છોકરાને શું કે, જો બકા, આ બકા કે એનાથી ચેતવું, આ બકાઈ જ જાય. એટલે નામ છે સંજય. છોકરો છોકરીનો હાથ પકડે, પછી બે જણા શું કે, જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. વોટ નોનસેન્સ! ધીસ ઇઝ લવ. આ પ્રેમ છે? દીકરા દીકરીઓ, પ્રેમ એ જોરદાર શબ્દ છે. તમે જેને પ્રેમ કહો છો, પ્રેમ છે નહીં, એ ફિઝિકલ અટ્રેક્શન છે ને. એ જે દિવસે પતી જાય, દિવસે પ્રેમ રહેતો નથી. બધું પૂરું થઈ જાય છે. અને એ બધું 2-4 વર્ષનું હોય છે. ફર્સ્ટ સાઇટ ઓફ લવ, વાક્ય સાંભળ્યું? પહેલી નજરનો પ્રેમ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. આ જોતા હું ગમે? બધું બરાબર હોય તો. કોઈને કાળી કાણી વાલ ના હોય એવી છોકરી ગમે? કોઈ છોકરાને પોલિયો થયો હોય, કોઈ છોકરી કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ના. હવે સાહેબ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને કહું. જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, એ અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, કાળો છે કે ધોળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર નથી. સામે બોલશે, નહીં બોલશે, કમાઈને આપશે, નહીં આપે, કશું નહીં. અને 9 મહિના બાદ માના પેટમાંથી બહાર આવીએ ને, એ પહેલા આપણી માં આપણી માટે નાના નાના લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. આ દેશ મર્યાદાઓનો દેશ હતો. જે ચૂક્યા છે એ પસ્તાયા છે. કેરિયર બનાવો બોસ, ઊંધું ઘાલીને. પૈસા વગર કશું નથી, બધી ડફોળ બનાવવાની વાત છે. બાકી પ્રેમ લગ્ન કરેલા બી કોવિડમાં કહેતા હતા, તારું માંસ જુદું રાખ ને મારું જુદું રાખ. જે એકબીજા માટે મરી જવા તૈયાર હતા, એ કહેતા તારું માંસ જુદું રાખ. સાહેબ, બહુ લાંબો વિષય છે, પણ એટલું આ દીકરા દીકરીઓ કેવું છે, જીવન સાથી નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. પેલા ઝઘડા તો પતાવવા પડે ને. એટલી બબાલો છોડીને તમે ભાગ્યા હોય. માટે કેરિયર બનાવો દીકરા દીકરીઓ. બહુ પણ કે ના, આમાંથી પણ કંઈ 25, 50, 100 છોકરાઓ બહાર નીકળે અને બધાએ દોડવાનું. કોનો નંબર લાગશે તો ઈશ્વરના હાથમાં છે. પણ આટલું કરીએ તો ખરી. જીવન સાથી નક્કી છે. કોઈ કે જાનું આઈ લવ યુ, રાખડી બંધાઈ દેવાની. આ બધું પતે પછી આવજે, રાહ જોજે, તો ફ્રી હોઈશ તો કહીશ તને. પણ હાલ નહીં. એકવાર પ્રેમ કરો એટલે મેસેજ ચાલુ થાય, પછી વિડીયો કોલ ચાલુ, પછી ધંધો આજ કરવાનો, પછી આજ. અને અત્યારે તો ઓનલાઈન હતા, મેસેજ ના કર્યો, ડિવોર્સ. ઓનલાઈન હતા, મને જવાબ ના આપ્યો, અલા પેલો માગવા વાળા વધી ગયા છે, જવાબ આપે, શાંતિ રાખતું.